ભાઈ હમણાં મેચ જોઈ, આખી મેચ જોઈ નાખીને એમાં આપણે ભારતની જીત થઈ છે અને બધાને કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, જે કહો એ બધાને ધન્યવાદ છે. તો ફાઇનલ એવા મેના રાણીને ઉપાડીને જાવી સીધા દૂધ લેવા. એક નંબર હાલ્યો એવરેજ એવી દે. રાજુલાના મોટામાં મોટા સેલિબ્રિટી એવા કે તહેસીન સંધી, એનું આપણે શું કહેવાય, આપણા સપોર્ટર છે, આપણા સબસ્ક્રાઈબર છે અને આપણે પણ એના વિડીયો કેટલા 2-3 મહિનાથી એમના આપણે વિડીયો જોઈએ છીએ અને એમનું જોઈને જ આપણે શરૂ કર્યું હતું અને બસ આપણા સપોર્ટર નીકળ્યા અને આપણે પણ એના સપોર્ટર છીએ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરી મારા માંગા જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ. મિત્રો, આજે આપણે મસ્ત મજાની અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ. ક્યાં? ધાબા ઉપર આવ્યા. જો ધાબા ઉપર આજે આપણે વ્લોગ શરૂ કર્યો છે અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને આજનો દિવસ તમારી માટે, મારી માટે, બધા માટે ખાસ છે, કારણ કે આજે છે ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયાની ફાઇનલ મેચ. અને જોવી આજે કોણ જીતે, ન્યૂઝીલેન્ડ જીતે છે કે ભારત જીતે છે, આજે આપણે ટીવીમાં જોવાનું હોય. એટલે આગળ વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે આજના વ્લોગમાં. બાકી આજ તો નાસ્તો પાણી કરીને આજે વ્લોગ શરૂ કર્યો છે. હે ભાઈ, વાડીનો નજારો જોવો તમે ખાલી. આહા, લીલા નાળિયેર ને આહા. એસ કે ભાઈ આપણે પ્રેન્ક વિડીયો કર્યો હતો ને, તે આપણે યુટ્યુબમાં મૂકી દીધો છે. એપી વ્લોગ્સ નામની ચેનલ છે, જોઈ લે જલ્દી. દાદરા ઉતરવામાં બહુ કેવડા પડી જવી તો ટાંટિયા ભાંગી જાય. અને અહીંયા જો હજી યેશુ હૂતો છે. ભાઈ જઈ ગઈ. નીચે ખાવા નથી જવાનું. ચાની એટલે તો હાલો, એ તો કઈ હવે આપણી મેચ જોવાતા જોવા પહેલાં આપણે આ લેસન પૂરું કરવું પડશે. લેસન પૂરું નહીં કરીએ તો સાહેબના લાફા પડશે, લાફા. વાંચવાનું કાર્ય અને લખવાનું કાર્ય પૂર્ણ થયું છે. હવે આપણે નાહવાનું કાર્ય, તો આપણું નાહવાનું ગરમ પાણી આવી ગયું છે. તો હવે નાહી લેવી, પછી આપણે આપણી મેચ જોવાની છે. લગભગ 1:30 વાગે આવશે ને, તો આપણે 1 વાગ્યાના બેસી જવાનું છે મેચ જોવા. પણ એ પહેલાં આપણે ટ્યુશનમાં જવું પડશે અને ટેસ્ટનું પાકું કરી નાખ્યું, કેમ કે ટેસ્ટ છે ને આજે ટ્યુશનમાં. અને આપણો iPhone 16 Pro Max. અને તમને બધાને કેમ ખબર છે? તમને બધાને ખબર છે કે હું મારા ફોનને iPhone 16 Pro Max બોલાવવા કહું છું, કારણ કે જો આમાં 3 કેમેરા છે. એક આ મેઇન કેમેરો, એક આ 3 કેમેરા અને પ્લસ કે એનો કલર પણ થોડો ગુલાબી છે. અત્યારે નવો આઈફોન નીકળ્યો ને, iPhone 16 Pro Max, એમાં તો તમને ગુલાબી કલર જોવા મળશે. અને એમાં ઓલું આ કર્સન બટન હોય ને, આ કર્સન બટન તમને નહીં દેખાય, પણ આ બટન ઝૂમ ને ઝૂમ આઉટ કરવાની એ આમાં આવે છે. જો હું તમને કરવા, જો થયું ઝૂમ, અને અહીંથી ભાઈ ઝૂમ આઉટ થાય થયું. એટલે ભાઈ કહું છું, આ આઈફોન છે, iPhone 16 Pro Max. અને તારે શું છે અહીંયા રખડે? નાયો નથી હો તું પાછો. તું નાયો છો એટલે મહારાજ કોને આવી મસ્તી તો અમારે રોજ હાલતી જ રહે. તો ચાલો, પાણી આવી ગયું છે એટલે હમણાં ફોન પડી જાત. ચાલો, પાણી આવી ગયું તો હવે સીધું નાહી લેવી. કાંઈ ખોટી વાત નથી કરી હોય ખોટી. આને હવે જવાનું છે ટ્યુશનમાં, તો ગોતે છે એનું દફતર. તાર દફતરને મને ખબર અહીં પડ્યું તું કાંઈક. કાલે અહીંયા પડ્યું મેં જોયું. કાલે તો હું લઈને ગયો હતો ટ્યુશન. દત્ત મળતો અત્યારે ભણવા જાય. ક્યાં ઉપર નથી મેં કોણ કબાટમાં? કોઈ કબાટમાં તો નથી. તો જા જોયા. હું ભણવા જાય તો દફતર જો કરે. મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે હવે જવું છે ટ્યુશનમાં. તો પહેલાં હવે ટ્યુશન જઈએ, પછી આપણે મેચ શરૂ કરવાની છે. આજે કોણ જીતે કે ખબર નહીં, નવ લાગે કોણ જીતશે. કપડાં સારા નહોતા એટલે કપડાં બદલાઈ નાખ્યા છે. અને હવે જવાનું છે ફાઇનલ, ફાઇનલ છે ટ્યુશનમાં જવાનું છે. તો કેટલા વાગ્યા આપણી તૂટેલી ઘડિયાળ 15,000 વાળી. બાકી તો કાંઈ નહીં, હવે અત્યારે મેચ શરૂ થાય તો ચાલો હવે સીધી મેચ આપણે શરૂ કરી દેવી. લાઈવ ટીવીમાં આવે ને, ટીવીમાં લાઈવ મેચ છે ભાઈ. ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ લાઈવ મેચ છે. તો ચાલો હવે જોઈએ. હવે અત્યારે મસ્ત મજાનું અત્યારે શું કહેવાય, બપોરા પાણી હાલે છે અને આ યશવી પણ બપોરા પાણી કરે છે. તો હવે બપોરા પાણી કરીને પછી આપણે જોવાની મેચ. રાજુલાના મોટામાં મોટા સેલિબ્રિટી એવા કે તહેસીન સંધી,
એનું આપણે શું કહેવાય આપણા સપોર્ટર છે, આપણા સબસ્ક્રાઈબર છે, અને આપણે પણ એના વિડીયો કેટલા 2-3 મહિનાથી એમના આપણે વિડીયો જોઈએ છીએ, અને એમનું જોઈને જ આપણે શરૂ કર્યું હતું, અને બસ આપણા સપોર્ટર નીકળ્યા, અને આપણે પણ એના સપોર્ટર છીએ. મસ્ત મજાનો ભાઈ બપોરા પાણી થઈ ગયા છે, અને હજી મેચ શરૂ થઈ નથી, હજી વાગ્યા છે 1:11 થઈ છે, અને 1:15 કા 1:30 શરૂ થાય મેચ. તો ત્યાં સુધી આપણે વાટ જોવી પડશે મેચની. તમને એવું લાગે કોણ જીતશે? ન્યુઝીલેન્ડ ને? મને થોડો ઘણો અંદાજો છે કે ન્યુઝીલેન્ડ જીતે, પણ ઇન્ડિયા છે એટલે કંઈ વાંધો નહીં આવે. કોહલી બોલી મારે ચક્કા. ભાઈ બધા કહે છે કે ત્યાં મેચ શરૂ થઈ ગઈ, ક્યાં મેચ શરૂ થઈ ગઈ? હવે મેચ શરૂ થઈ ગઈ પહેલા મેચ શરૂ થઈ ગઈ. દોઢ મિનિટ એટલે 3 મિનિટની વાર છે, અને હમણાં શરૂ થઈ જાય મેચ. જોઈએ આપણે ટેટી તો ખાવા જોઈએ હો ભાઈ. તો જો મસ્ત મજાની ટેટી મોળી નાખીએ. 2 ટેટી છે આપણે એકલા ખાઈ જવાની 2 ટેટી. મેચ અડધી જોઈ નાખીએ, અને એમાં લગભગ 3 જેવી વિકેટ ઉડી ગઈ છે ન્યુઝીલેન્ડની, અને 83 જેટલા રન કર્યા છે. તો હવે જોઈએ હવે કેટલા હવે શું કહેવાય ન્યુઝીલેન્ડ જીતે છે કે હારે છે. પહેલી આપણી બેટિંગ બોલિંગ આવી છે, પહેલી ટોસ હારી ગયા છે, અને જ્યારે રોહિત શર્મા ટોસ હારે ને ત્યારે મેચ જીતે છે એવું બધા કહે છે, અને જ્યારે ટોસ જીતે ને ત્યારે મેચ હારે છે એવું કોક કહે છે. હું નથી કહેતો. ચાલો નીચે જાય, નીચે હું બોલા રિએક્શન છે જોવી. ઘરેથી ઓર્ડર આવી ગયો છે ચાવાનું દૂધ લેવા, તો મેના રાણીને ઉપર લીધી, ચાવી શરૂ કરી દેવી, ચાવી સીધા દૂધ લેવા. તો ફાઇનલી હવે મેના રાણીને ઉપાડીને ચાવી સીધા દૂધ લેવા. 1 નંબર હાલ્યો, એવરેજ એવી દે ભાઈ. ફાઇનલી હવે જો મેના રાણીને લઈને ચાવી સીધા દૂધ લઈને આવી ગયા છીએ. જો મેના રાણી 1 નંબર એવરેજ દેશો ભાઈ. આપણું દૂધ ભાઈ અહીંયા આહા હલવાઈ ગયું, નીકળી ગયું દૂધ આપણું. ચાલો હવે દૂધ સીધું અંદર દઈએ ઘરે. પછી હું લેસન કરવા બેસી જવી, કારણ કે લેસન એટલું બધું વધી ગયું હોય ને તો પછી કાંઈ પાર નહીં આવે. રેડી ચાવી સીધા ધાબા ઉપર ને જો ધાબા ઉપર ચડી ગયા. મસ્ત મજાના ફોટા પાડી લીધા ને 1 નંબર ફોટા આવ્યા છે. અને ભાઈ મારે એક વાત કરવી હતી તમારે, કે જે કાંઈ પણ હેટર્સ હોય અને સમજી જાઓ, કાંઈ વાંધો નહીં. જેટલા મારા હેટર્સ છે ને એટલે એનાથી ડબલ મારા ચાહવાવાળા છે મારા. ભાઈ હમણાં મેચ જોઈ, આખી મેચ જોઈ નાખીને એમાં આપણે ભારતની જીત થઈ છે, અને બધાને કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, જે કહો એ બધાને ધન્યવાદ છે. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. તે વ્લોગ ગમે તો વ્લોગને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કદાચ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.